આજ તો રક્ષાબંધન એમાં તે વળી પાસ બેન હારે બાજવાનું થઈ ગયું. તો આજ છે રક્ષાબંધન, તો સવાર સવારમાં નાઈ ધોઈને થઈ ગયો તૈયાર, કેમ કે આજ બેન પાસે રાખડી બંધાવવાની હોય ને. તો બેની બા આવી ગયા છે રાખડી બાંધવા. તો કીધું એક મસ્ત વિડીયો જોઈ લો, હાલો. દસે આંગળી આમ કે ના આમ વાળના લે ને અને ટચાકડા ફોડે દસે આંગળીયું ના એટલે ભાઈની માથે હજારો ગાઉ દૂર કોઈ મુસીબત હોય ને એ નાનિયા ભાંગીને ભૂકો થઈ જાય. ઈ તાકાત હોય છે બેનના ઓવારણામાં દુખણામાં મીઠણામાં. કે કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપડી. બેની બા પાસે રાખડી તો બંધાવી વાળી, તો કીધું રાખડીનો 1 રૂપિયો આપી દઉં. કાં તો બેની બા કે રૂપિયામાં રાખડી બંધાવી લીધી, તું તો સાવ લુખો લાગે. બેની બાને સાચી ખબર પડી ગઈ. અને પાછ રાખડીનો ખાલી રૂપિયો જ આપ્યો એટલે વળી બેન હારે પાછા ડખા થઈ ગયા. અને આ 100 રૂપિયા જોઈને તમને એમ લાગતું છે ને આટલામાં સમાધાન થઈ ગયું હોય છે. પણ બેની બાની રાખડી કેટલા પડી મને જ ખબર છે. રાખડી બંધાવીને પછી હું અને મારા મમ્મી આવી ગયા ગરણી ગામમાં શ્રી વાલબાઈ માના મંદિરે. રક્ષાબંધન હારવાર પાછા પુણ્યમાં હતી ને એટલે દર્શન કરવા માટે મેં તો આ શ્રી વાલબાઈ માના દર્શન કરી લીધા, પણ હારવાર તમે બી કરી લેજો. વાલબાઈ માના દર્શન કરીને પ્રસાદી લઈને કીધું હવે ઘર